ભાવનગરના અકવાડામાં યુવાનની હત્યાના પ્રકરણે પોલીસે તપાસનો ધમધમાટ આદરી 4 શખ્સોને ઝડપી લીધા હતા. બાદ 3 શખ્સોને સાથે રાખી ઘટના સ્થળ પર લઈ જઈ ઘટનાનું પોલીસ વિભાગ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ભાવનગરના અકવાડામાં યુવતી સાથે ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હોવાનો ઠપકો આપવા ગયેલા મામા ભાણિયા પર 4 શખ્સોએ છરી વડે પ્રાણઘાતક હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. મામા ભાણિયાને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મામાનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે હત્યારાની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઘોઘા રોડ મોટા શીતળા માતાના મંદિર પાસે આવેલ ખોડિયાર નગર પાસે રહેતા દિલીપભાઈ રમેશભાઈ ડાભીના મામાના ભાગીદાર નીતિશભાઈના કાકાની દીકરી સાથે અલ્પેશ જીરાભાઈ સોલંકી નામનો શખ્સ ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હતો. જે બાબતનો ઠપકો આપવા માટે દિલીપભાઈ અને મામા દિનેશભાઈ હમીરભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 30 અને તેના ભાગીદાર સહિતના સભ્યો અલ્પેશભાઈના ઘરે ગયા હતા. તે દરમિયાન અલ્પેશ તથા તેનો ભાઈ રાહુલ તેની સાથે પાછળથી આવેલા સુરેશ ઉર્ફે ઘુગી અને સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે મામા ભાણિયાને ગાળો આપી છરીના ઉપરા છાપરી ઘા ઝીકી મરણોત્તર ઈજા કરી ત્યાંથી 4 ઈસમો નાસી છૂટ્યા હતા અને મામા ભાણિયાને ગંભીર ઈજા પહોંચતા ભાવનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં દિનેશભાઈ હમીરભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ઘોઘા રોડ પોલીસે રાહુલ ધીરુભાઈ સોલંકી, અલ્પેશ ભીમાભાઈ સોલંકી, સુરેશ ભીમાભાઈ સોલંકી અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી લીધા હતા અને પોલીસે 3 શખ્સને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.